શરૂઆત કરીએ રૂપિયાની સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 13 પૈસા જેટલો નબળો થઈને 86.84 પ્રતિ ડોલરની સામે 86.37 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ 86.33ના સ્તરની આસપાસ આપણે કારોબાર થતા જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ વધુ બગડતા ક્રૂડમાં $77 પાર કારોબાર જોવા મળ્યો છે, પણ ડોલર ઇન્ડેક્સમાં 99ના સ્તરની નીચે કામકાજ સ્થિર છે. એટલે ક્રૂડમાં આવેલી મજબૂતીને કારણે રૂપિયા ઉપર દબાણ જોવા મળી રહ્યું છે. વધુ ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ ભાવિકજી. ભાવિકજી, રૂપિયામાં જે આપણને નરમાશ દેખાઈ રહી છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ ક્રૂડની કિંમતોના ઉછાળાની ઇમ્પેક્ટ છે, કઈ રીતે આપણે જોવું જોઈએ ને કરન્સીની ચાલ આગળ કેવી રહી શકે? ગુડ મોર્નિંગ ચંદાજી. આઈ થિંક તમે સાચું કીધું છે કે હાલ અત્યારના જે રૂપિયો આપણે ડેપ્રિશિએટ થાય છે, ક્રૂડનું પ્રાઇસીસ વધી રહ્યું છે, એના લીધે જ થાય છે. કારણ કે આપણે ડોલર ઇન્ડેક્સ જોઈએ તો ડોલર ઇન્ડેક્સમાં ખાસ કોઈ રિકવરી જોવા નથી મળી. પ્લસ એફઆઈડીઆઈના પણ ડેટા જોઈએ તો ત્યાં પણ બાઇંગ જ ચાલી રહ્યું છે કે રૂપિયો સેલ ઓફ નથી થઈ રહ્યો. એટલે ક્લિયરલી અત્યારના જે રૂપિયો ડેપ્રિશિએટ થઈ રહ્યો છે એનું મેજર ઇમ્પેક્ટ થઈ રહ્યું છે કે જે કાચા તેલના પ્રાઇસીસ જે છે એ વધી રહ્યા છે, એની ઇમ્પેક્ટ જ થઈ રહી છે. અને આઈ થિંક જ્યાં સુધી ઓવરઓલ આ ક્રૂડના પ્રાઇસીસ એલિવેટેડ રહેશે ત્યાં સુધી મને નથી લાગતું કે હમણાં હાલ કોઈ રૂપિયામાં આપણને કોઈ મજબૂત જોવા મળી રહે તેજી. અને ઇનફેક્ટ આ જે ડેપ્રિસિએશન છે, હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 8650 સુધી પણ જઈ શકે છે. તો ઓવરઓલ અત્યારના બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખીએ રૂપિયામાં કે જ્યાં અરાઉન્ડ 8630ની આસપાસ બાય કરી શકાય છે, 8650ના ટાર્ગેટે, અને 8610નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો 8650 સુધીના ટાર્ગેટ આપણને અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. તો 8630ની આસપાસથી બાઇંગ કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. ત્યારે હવે આપણે વાત કરી લઈએ સોનાની. તો યુએસ ફેડની પોલિસી પહેલાં સોનાની કિંમતોમાં ઉપલા સ્તરેથી ઘટાડો આવતો દેખાયો. કોમેક્સ ઉપર ભાવ $3400ની નીચે આવ્યા છે, તો સ્થાનિક બજારમાં પણ $1,00,000ની નીચે જ કારોબાર રહેતો આપણને જોવા મળી રહ્યો છે. અહીંયા ફેડ દ્વારા વ્યાજ દર સ્થિર રાખવાની અપેક્ષાએ કિંમતોમાં એક દબાણ હતું, ત્યાંથી હલકી રિકવરી, પરંતુ આપણે એક બિલકુલ ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ અત્યારે સોનાની અંદર જોઈ રહ્યા છે. આ સાથે જ સીટીએ 6 થી 12 મહિનાનું અનુમાન જે છે સોના માટે ઘટાડીને $2800નું કર્યું છે. ભાવિકજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે ઘણા બધા જે જીઓપોલિટિકલ ટેન્શન્સ છે એ હોવા છતાં સોનામાં ઉપલા સ્તરેથી થોડું દબાણ આવ્યું છે, કઈ રીતે જોવું જોઈએ? આઈ થિંક આ એ સેમ પેટર્ન બની રહ્યો છે જે પહેલાં પણ આપણે પેટર્ન જોયું હતું કે જ્યારે પહેલાં ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો ત્યારે એક સ્પાઇક જોવા મળી હતી, નવો હાઈ જોવા મળ્યો હતો. અને એના પછી ડિસ્પાઇટ કે એ જ્યારે હુમલો ચાલુ હતો ત્યારે પણ આપણે સોનું જોયું હતું કે નવો હાઈ નહોતો બનાવી રહ્યો, બટ એક કોન્સોલિડેટ થયું હતું. અને આ વખતે પણ સેમ થયું હતું કે જ્યાં શુક્રવારે આપણે એક સ્પાઇકનો જોયો, નવો ઓલ ટાઈમ હાઈ જોયો. અને એના પછી અત્યારના જોઈ રહ્યા છે કે જે કન્ફર્ટેશન છે હજી પણ ચાલી રહી છે, બટ તે છતાં પણ સોનું જે છે એ કન્ટિન્યુઅસલી હાઈ નથી મારી રહ્યો અને કોન્સોલિડેશન થઈ રહ્યું છે. તો આઈ થિંક ક્લિયરલી નવા હાઈ માટે મને લાગે છે કે આજની ફેડની બેઠક છે એ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. માર્કેટે મોસ્ટ ઓફ નેગેટિવ જે છે એ થોડુંક ઇઝરાયલને ઈરાનને કન્ફ્લિક્ટમાં ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. હવે આઈ થિંક નવી તેજી ત્યારે થઈ શકે છે જો યુએસ જે છે એ ઇન્વોલ્વ થાય છે અને ઇઝરાયલ જોડે અને ઈરાન પર અટેક કરે છે, તો મને લાગે છે કે આપણને નવી તેજી જોવા મળશે. અધરવાઇઝ આજે જે ફેડની બેઠક છે ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે. માર્કેટ અત્યારના રેટ કટ નથી ધારી રહ્યો, બટ જે રીતે અત્યારના યુએસના ઇકોનોમીના ડેટા વીક આવ્યા છે, ઇન્ફ્લેશન છે એ પણ ધાર્યા કરતાં ઓછા આવ્યા છે, તો એક્સપેક્ટ કરી રહ્યો છે કે થોડુંક ડોવિશ કોમેન્ટ આપી શકે છે. અને જો ડોવિશ કોમેન્ટ આવવાની છે કે ફેડ એવું બતાવશે કે આગળ જતાં આઈ થિંક 1 કે 2 પછી એ લોકો રેટ કટ કરવાના છે, તો ડેફિનેટલી પોઝિટિવલી આપણે ગોલ્ડ અને સિલ્વર બેમાં જોવા મળી શકે છે. એટલે ક્લિયરલી થોડુંક ગોલ્ડ જે છે સાઇડવેઝ ચાલી રહ્યું છે. ફેડની બેઠક ઉપર વધારે નિર્ણય જોવા મળી રહ્યો છે, કારણ કે ઇઝરાયલની ઈરાનની કોન્ફ્લિક્ટ છે જેટલું વધારે નેગેટિવ હતું ઓલરેડી ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે. એટલે અહીંયાથી મને લાગે છે કે થોડુંક કોન્સોલિડેશન થઈ શકે છે, થોડુંક કરેક્શન આવી શકે છે, થોડુંક પણ મેઇન ઇન્વેસ્ટર્સ જે છે વેઇટ એન્ડ વોચમાં છે. બટ ઇન્ટ્રાડે આજના દિવસમાં આઈ થિંક થોડુંક એગ્રેસિવ ટ્રેડર્સ છે એ લોકો એકવાર શોર્ટ કરીને ચાલી શકાય છે 99,600ની આસપાસ, 99,000ના ટાર્ગેટથી, અને 99,800નો સ્ટોપ લોસ રાખી શકાય છે.
ઓકે, તો અહીંયા આગળથી 99,000ના આ ટાર્ગેટ સોનાની અંદર અત્યારે આપણને ઇન્ટ્રાડેમાં બનતા દેખાઈ શકે છે, તો એના ઉપર ખાસ ધ્યાન રાખીને તમે ચાલી શકો છો. તો સોનાની આપણે અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી, એક ઘટાડો આવતો આપણને દેખાઈ શકે છે. પણ ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં સ્થાનિક બજારમાં કિંમતોમાં જોરદાર ઉછાળો નોંધાયો છે અને અહીંયા ભાવ 0.5% જેટલા વધ્યા છે અને વધીને 1,09,000ના સ્તરને પાર પહોંચતા આપણને દેખાયા છે. ગઈકાલે આપણે ચાંદીમાં એક નવો હાઈ MCX ઉપર બનતા જોયો હતો અને આજે પણ આપણે લગભગ એ જ સ્તરોની આસપાસ કામકાજ કરી રહ્યા છે. વૈશ્વિક બજારમાં $37 આસપાસ કામકાજ થતું જોવા મળી રહ્યું છે. આ સાથે જ ગોલ્ડ સિલ્વર રેશિયો 3 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચતો દેખાયો છે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ ઈરાન વચ્ચેના તણાવમાં હવે યુએસના હસ્તક્ષેપથી ચાંદીને સપોર્ટ મળી રહ્યો છે. ભાવિકજી, તમે આ ચાંદીની સ્થિતિ કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે યુએસ હવે અહીંયા આગળથી જે જીઓપોલિટિકલ ટેન્શન્સ છે એમાં હસ્તક્ષેપની વાત અહીંયા આગળથી થઈ રહી છે, ચાંદીને આનાથી કઈ રીતની અસર થતી હોય છે? આ ગોલ્ડ સિલ્વર રેશિયોની પણ જો આપણે વાત કરીએ તો એ હિસાબે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદી ઉપર ઓવરઓલ આપનો કઈ રીતનો આઉટલુક રહેશે? આઈ થિંક ચાંદી ક્લિયરલી 6 દિવસમાં આપણે ટ્રેડિંગ સેશન જોઈએ તો ડાયવર્જન્સ થયો છે કે જ્યાં યુઝ્યુઅલી આપણે જોઈએ તો સોનું અને ચાંદી સાથે સાથે ચાલે છે અને સોનું અને ચાંદી અપોઝિટ ડિરેક્શન ડોલરની સામે ચાલે છે. આ વખતે છેલ્લા 6 દિવસમાં આપણે જોયું છે કે જ્યાં સોનું નથી ચાલી રહ્યો પણ સાથે ડોલર ચાલી રહ્યો છે અને ચાંદી ચાલી રહ્યું છે. આઈ થિંક આ એપ્રિલ 1999 પછી પહેલી ઇન્સિડન્ટ છે. આની પહેલાં આપણે 2019માં જોયું તો કે 5 દિવસ સતત ચાંદી ચાલી હતી પણ સોનું નહોતું ચાલ્યું ને આ 6થા દિવસ છે. એટલે આઈ થિંક 20 વર્ષ પછી આપણને જોવા મળી રહ્યું છે કે જ્યાં ચાંદી જે છે ક્લિયરલી આઉટ પરફોર્મ કરી રહી છે અને સોનું છે અંડર પરફોર્મ કરી રહ્યું છે. આઈ થિંક ગોલ્ડ સિલ્વર રેશિયો આપણે જોઈએ તો એપ્રિલમાં અરાઉન્ડ 106 કે 107ની આસપાસ હતો. દેટ મીન્સ કે મેસિવલી સોનું જે છે એ આઉટ પરફોર્મ કરી રહ્યું હતું, કારણ કે ત્યારે આપણે સોનું જોયું હતું કે એ લાઈફ ટાઈમ હાઈ ઉપર હતું, જ્યારે ચાંદી હતી એ $30-32ની આસપાસ જ હતું. હવે જોઈ રહ્યા છે કે ચાંદી જે છે 11 વર્ષના હાઈ ઉપર છે અને સોનું નવું લાઈફ ટાઈમ હાઈ નથી બનાવી રહ્યું. એટલે અહીંયાથી ગોલ્ડ સિલ્વર રેશિયો અત્યારના જે 90 છે એક્સપેક્ટ કરી રહ્યો છે કે અહીંયાથી હજી પણ ઘટી શકે છે, 80ની આસપાસ આપી શકે છે. દેટ મીન્સ કે ચાંદી જે છે આગળ જતાં પણ હજી પણ આઉટ પરફોર્મ કરી શકે છે, કારણ કે ક્લિયરલી ગોલ્ડ સિલ્વર રેશિયો જે 90 છે એ હજી પણ દર્શાવી રહ્યો છે કે ભલે સોનાના કમ્પેરેટિવલી હમણાં ચાંદીનો ભાવ વધ્યા છે બટ ઓવરઓલ આપણે રેશિયો જોઈએ તો સોનું જે છે હજી પણ વધારે ઓવરવેલ્યુ દેખાઈ રહ્યું છે ચાંદીની કમ્પેરિઝનમાં. અને હવે છેલ્લા 3-4 વર્ષથી જે એવરેજ રેશિયો આપણે જોઈ રહ્યા છીએ 80નો છે. એટલે હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે આગળ જતાં પણ હજી પણ ચાંદી જે છે એ આઉટ પરફોર્મ ક્લિયરલી કરી શકે છે. અને આપણે આજે પણ જોઈ રહ્યા છે કે જ્યાં સોનું જે છે નેગેટિવ ચાલી રહ્યું છે, ચાંદી જે છે એ પોઝિટિવ ચાલી રહ્યું છે. એટલે ચાંદીમાં હજી પણ શોર્ટ ટર્મ વ્યૂ મારો બુલિશ છે. ડેફિનેટલી અત્યારના થોડુંક ઓવરબોટમાં જરૂરથી થઈ ચૂક્યું છે, બટ આઈ થિંક ક્લિયરલી બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી છે ચાંદીમાં, કે જ્યાં આજે 1,09,000ની આસપાસ બાય કરી શકાય છે, 1,09,800ના ટાર્ગેટથી અને 1,08,500નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ચાંદીમાં અહીં આગળથી બાય કરીને ચાલવાની સલાહ છે. અહીંયા 1,09,000ની આસપાસના સ્તરોથી તમે બાય કરીને ચાલી શકો છો. 1,09,800 સુધીના ટાર્ગેટ તમને ચાંદીની અંદર બનતા દેખાઈ શકે છે. તો અહીંયા આગળથી તમારે ખાસ ધ્યાન રાખીને ચાલવાનું રહેશે. ચાંદીમાં ખરીદારી કરવાની સલાહ છે. 1,09,800ના ટાર્ગેટ ચાંદીની અંદર બનતા દેખાઈ શકે છે. તો સોના ચાંદીની આપણે અહીંયા આગળથી વાત કરી છે અને સાથે હાલ સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે વધુ કોમોડિટીઝની ચર્ચા સાથે આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. અને બ્રેક પહેલાં આપણે ચાંદીની જે ચાંદી થઈ છે, ચાંદીની ચમક વધી છે એની ખાસ વાત કરી. એક વખત ફરીથી નજર કરી લઈએ ચાંદીમાં. અહીં આગળ હજુ પણ બાય કરીને ચાલવાની સલાહ છે.
1,09,000ની આસપાસથી તમે ખરીદારી કરો 1,09,800ના ટાર્ગેટ બની શકે છે. 1,08,500ના સ્ટોપ લોસ અહીંયાથી તમારે રાખવાના રહેશે. તો ચાંદી ઉપર બાયન ટિપ્સની સલાહ. હવે આગળ વધીશું અને વાત જો આપણે મેટલ્સની કરી લઈએ તો બેઝ મેટલ્સ ઉપર ફોકસ વધતું દેખાયું છે. અહીંયા મે મહિનામાં ચાઇનામાં કન્સ્ટ્રક્શનની ડિમાન્ડ 4 મહિનાના નીચલા સ્તર પર રહેવાની કિંમતો પર અસર જોવા મળી શકે છે. જોકે શરૂઆતી કારોબારમાં લેટ સિવાયની તમામ મેટલ્સમાં મજબૂતી સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યાં સૌથી સારી ખરીદારી એલ્યુમિનિયમ અને ઝિંકની અંદર આવતી જોવા મળી છે. ભાવિકજી, કઈ રીતે તમે મેટલ્સને અહીંયા આગળથી જોઈ રહ્યા છો? ડોલરમાં જે રીતે આપણે ઉપલા સ્તરેથી ડોલરને નીચે આવતો જોયો છે, યુદ્ધની પરિસ્થિતિમાં પણ સેફ હેવનમાં અંગ નથી આવી રહી ડોલર ઇન્ડેક્સની અંદર. કોપર તેમજ અન્ય મેટલ્સને કઈ રીતે જોવી જોઈએ અને કયા સંકેતો પર મેટલ્સને માટે ખાસ આપણે નજર રાખવાની રહેશે? બેઝ મેટલ માર્કેટ ખાસું રિઝિલિયન્ટ છે, કારણ કે આ સ્ટાર્ટિંગમાં પણ વીકમાં આપણે મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ પણ જો આવ્યા હતા, જે ચાઇનાના નંબર આવ્યા હતા, જે વીક આવ્યા હતા, ઓલો કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સારા હતા. પછી અત્યારના તમે જે કીધે જે ચાઇનાના ડેટા જે છે એ થોડાક વીક છે, બટ તે છતાં પણ આપણે જોઈ રહ્યા છે કે બેઝ મેટલના પ્રાઇસીસ છે એમાં આઈ થિંક કરેક્શન નથી આવી રહ્યું. આઈ થિંક બે ફેક્ટર છે. એક તો આપણે એલએમઈમાં ઇન્વેન્ટરી જોઈએ તો સતત બેઝ મેટલ્સની ખાસ કરીને કોપર, એલ્યુમિનિયમ અને ઝિંક છે એ ઘટી રહી છે. અને બીજું આપણે જોઈ રહ્યા છે કે ડોલર ઇન્ડેક્સ છે એ પણ કશેક ને કશેક થોડુંક વીક થઈ રહ્યો છે, જેનું એક બૂસ્ટ બેઝ મેટલ્સમાં આવી રહ્યું છે. એટલે ડિસ્પાઇટ આપણે જોઈ રહ્યા છે કે અત્યારના ઈરાન અને ઇઝરાયલનો જે કોન્ફ્લિક્ટ થઈ રહ્યું છે, જેને લીધે ડિમાન્ડ જે છે એ તો ઓછી જ થાય છે, પ્લસ ચાઇનાના ડેટા જે છે એ પણ વીક આવ્યા છે, પણ તે છતાં પણ સેલિંગ પ્રેશર નથી આવ્યો. આઈ થિંક ક્લિયરલી માર્કેટ જે છે એ આજે 9 જુલાઈ પહેલાં યુએસ બીજી બધી કન્ટ્રીઝ જોડે ટેરિફનો વોર છે એનું રિએક્શન કેવી રીતે આવે છે એના ઉપર થોડુંક અત્યારના ફોકસ ચાલી રહ્યું છે. સેકન્ડ, આઈ થિંક એફઓએમસીની મિટિંગ છે એના ઉપર પણ ફોકસ છે કે જો આગળ જતાં વ્યાજદર ઘટશે તો ડેફિનેટલી ઇકોનોમી જે છે એ લોકોને બૂસ્ટ મળશે, ખાસ કરીને બેઝ મેટલ્સને, અને એમાં પણ તેજી જોવા મળી શકે છે. સેકન્ડ, આપણે જોઈ રહ્યા છે કે જે ચાઇના અત્યારના એ લોકોનું પોતાનું લોકલ કન્ઝમ્પશન છે એ બૂસ્ટ કરવાનો ટ્રાય કરી રહ્યો છે. તો આઈ થિંક કશેક ને કશેક ત્યાં પણ એક બેનિફિટ મળી રહ્યો છે. અને ઓવરઓલ આપણે કેન્સલ વોરંટ જોઈએ ખાસ કરીને ઝિંક ને કોપરમાં, તો એ પણ વધી રહ્યા છે. દેટ મીન્સ કે ટ્રેડર્સ જે છે એ લોકો પણ એક્સપેક્ટ કરી રહ્યા છે કે આગળ જતાં પ્રાઇસીસ જે છે થોડોક વધી શકે છે. એટલે ઓવરઓલ અત્યારના હજી પણ થોડુંક સાઇડવેઝ દેખાઈ રહ્યું છે, પણ બુલિશ વ્યૂ મારો હજી પણ બેઝ મેટલ્સમાં દેખાઈ રહ્યું છે, ખાસ કરીને કોપર. કે જ્યાં કોપરમાં આપણે લાસ્ટ મંથ જોયું હતું કે 858થી 868નો એક મહિનાની રેન્જમાં ખાલી ₹10નો ટ્રેડ હતો, અને એના પછી 868 ઉપર આવ્યું છે, પછી 886 સુધી આવી ચૂક્યું છે. તો હવે જ્યાં સુધી 868ની નીચે નથી જતો ત્યાં સુધી મને લાગે છે કે પોઝિશનલી બાય જ રાખવું જોઈએ. તો કોપરમાં બાય કરી શકાય છે 880ની આસપાસ, 885ના ટાર્ગેટથી 877ના સ્ટોપ લોસ રાખી શકાય છે. ઝિંકમાં પણ આપણે જોઈ રહ્યા છે કે કેન્સલ વોરંટ વધી રહ્યું છે, જે પોઝિટિવ વ્યૂ છે ઝિંક માટેનો. તો ઝિંકમાં પણ 253ની આસપાસ બાય કરી શકાય છે 256ના ટાર્ગેટથી, અને 251નો સ્ટોપ લોસ રાખી શકાય. તો ઝિંક અને કોપર બેઉ પોઝિટિવ દેખાઈ રહ્યો છે અને બેઉમાં બાયની રિકમેન્ડેશન છે. ઓકે, ઝિંક અને કોપર બંનેમાં ખરીદારીની સલાહ. કોપરની વાત કરી લઈએ, 880ની આસપાસથી બાય કરો, 885નો ટાર્ગેટ, 877ના સ્ટોપ લોસ ધ્યાને રાખવાના રહેશે. અને ઝિંકની જો વાત કરી લઈએ તો 253એ બાય કરીને ચાલવાનું રહેશે, 256ના ટાર્ગેટ અને સ્ટોપ લોસ 251ના ધ્યાને રાખવાના રહેશે. તો ઝિંક અને કોપરમાં ખરીદારી કરીને ચાલો. પણ હવે વાત ક્રૂડની કરી લઈએ, કારણ કે ક્રૂડમાં જે આપણે ઉછાળો જોઈ રહ્યા છે એ ખાસો મોટો છે અને બ્રેન્ટના ભાવ $76 પાર પહોંચતા દેખાયા છે. નાઇમેક્સ ક્રૂડમાં પણ $75 ઉપરનો કારોબાર રહ્યો છે અને સાથે જ સ્થાનિક બજારમાં 0.5% કરતાં વધારેની મજબૂતી આવી છે. અહીંયા 2 સત્રમાં આશરે 5% જેટલો વધારો આપણને બ્રેન્ટના ભાવમાં નોંધાયો છે. ઇઝરાયલ ઈરાન વચ્ચેના તણાવથી ફ્યુઅલ ટેન્કરના ભાવમાં વધારો થયો છે અને સાથે જ ઓછી સપ્લાયની ચિંતા પણ વધતી કિંમતો ઉપર અસર કરતી જોવા મળી રહી છે. બધાની વચ્ચે સ્થાનિક બજારમાં 6,461 સુધી ક્રૂડની કિંમતો પહોંચતી જોવા મળી છે. ભાવિકજી, ક્રૂડમાં આપણે જે રીતે જોઈ રહ્યા છે પાછલા થોડા દિવસોમાં ખાસી મોટી તેજી આવી ગઈ છે. 5% તેજી આપણે એકાદ દિવસની અંદર જોઈ રહ્યા છે. અને જે રીતે આપણે આ જીઓપોલિટિકલ ટેન્શન્સ ઈરાન અને ઇઝરાયલના જોઈ રહ્યા છે, ક્રૂડ પર ઘણી અસર થઈ રહી છે. આગળ કઈ રીતે આપ ક્રૂડને જોઈ રહ્યા છો? કયા લેવલ્સ હવે બની શકે?
બ્રેન્ટ આપણે જોઈએ તો 76 થી 78 નું જે હર્ડલ છે એની આસપાસ આવી ચૂક્યું છે અને મને લાગી રહ્યું છે કે એટલીસ્ટ $3 થી $5 જે છે વોર પ્રીમિયમ જે છે એડ થઈ રહ્યું છે કારણ કે હાલ અત્યારના જોઈએ તો ઇઝરાયેલે ડેફિનેટલી ઈરાનની જે ઓઇલ રિફાઇનરીઝ છે એના ઉપર એક એટેક કર્યો હતો પણ બીજી બધી હજી જે રિફાઇનરીઝ છે એના ઉપર ખાસ કોઈ એટેક થયો નથી. સેકન્ડ, બધું માર્કેટ જે છે એ થોડુંક એ પણ ડરી રહ્યો હતો કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એ ત્યાં એટેક થઈ શકે છે કે ત્યાં ઈરાન જે છે બીજી બધી ટેન્કર્સ છે એના ઉપર એટેક કરી શકે છે. બટ હાલ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન છે બટ તે છતાં પણ અત્યારના ફ્રેટના ચાર્જીસ જોઈએ તો નિયરલી 20% વધી ગયા છે. ઘણી બધી ટેન્કર્સ છે એ લોકો ત્યાંથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી જતી નથી અને એ લોકો પણ વેઇટ એન્ડ વોચમાં છે. એટલે આના લીધે પ્રીમિયમ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વધી રહ્યા છે, ફ્રેટ ચાર્જીસ વધી રહ્યા છે, જેના લીધે ક્રૂડના પ્રાઇસીસ પણ વધી રહ્યા છે. એટલે આ બધું અત્યારના જે આપણે હાઈ પ્રાઇસ જોઈ રહ્યા છે એ માર્કેટ આગળ જતાં વધે કોન્ફ્લિક્ટ થઈ શકે છે એની એન્ટિસિપેશનમાં થઈ રહ્યું છે. એટલે જ મેં કીધું કે $3 થી $5 મને લાગી રહ્યું છે એક વોર પ્રીમિયમ બિલ્ટઅપ થઈ ગયું છે. જો આગળ જતાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હજી પણ ઓપન રહેશે અને મે બી 2 દિવસમાં ઈરાન ઇઝરાયલની કોન્ફ્લિક્ટ બંધ થઈ જશે તો ડેફિનેટલી મને લાગે છે કે 3 થી 4% કરેક્શન જે આવી શકે છે. બટ ક્લિયરલી અત્યારના માર્કેટ પ્રિપેરિંગ ફોર ધ વર્સ્ટ છે અને જ્યાં સુધી કોન્ફ્લિક્ટ ઓછી નથી થતી ત્યાં સુધી મને લાગી રહ્યું છે કે પ્રાઇસીસ જે છે નીચે નહીં આવે. પ્રીમિયમ જે વોર પ્રીમિયમ જે છે કન્ટિન્યુ રહેશે બિલ્ટઅપ થવાનું. એટલે હાલ અત્યારના શોર્ટ પોઝિશન છે એવોઇડ કરવી જોઈએ ડિસ્પાઇટ પ્રાઇસીસ ઓવરબોટમાં છે કારણ કે અત્યારના જે સિચ્યુએશન છે એ ક્લિયરલી ફંડામેન્ટલ પણ નથી પણ જીઓપોલિટિકલ ટેન્શન ઉપર જ ચાલી રહ્યું છે. તો ક્રૂડમાં પણ હું બાયની જ રિકમેન્ડેશન આપીશ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે. અરાઉન્ડ 6300ની આસપાસ બાય કરી શકાય છે 6350ના ટાર્ગેટથી અને 6270નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખી શકાય છે ઇન્ટ્રાડેમાં. ઓકે, તો ઇન્ટ્રાડેમાં ક્રૂડને પણ ખરીદી કરીને ચાલવાની જ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. 6272નો સ્ટોપ લોસ અહીંયા આગળથી રાખીને ચાલો અને ખરીદારી તરફનો વ્યૂ ક્રૂડમાં રાખવાનો રહેશે. 6350 6350ના ટાર્ગેટ માટે ક્રૂડને ખરીદી કરીને ચાલો. તો ક્રૂડ માટે મોટો ફોકસ જે છે હવે ઈરાન ઇઝરાયલનું યુદ્ધ કઈ તરફનો વળાંક લે છે એના ઉપર ખાસ બનેલું રહેશે. પણ હવે આપણે વાત કરી લઈએ નેચરલ ગેસની. તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 2% વધુની તેજી આવતી દેખાઈ. લગભગ 0.25% સુધીની તેજી અત્યાર સુધી આપણે બનતા જોઈ રહ્યા છે અને 374ની આસપાસના સ્તર ઉપર આપણે કારોબાર જોઈ રહ્યા છે. ભાવિકજી, નેચરલ ગેસમાં પણ સારી મજબૂતી આવી ગઈ છે. 334 સુધીના સ્તર હવે આપણે જોઈ રહ્યા છે. નેચરલ ગેસ માટે તમારી સલાહ કઈ રીતની રહેશે? નેચરલ ગેસમાં આપણે જોઈએ તો બે ફેક્ટર પોઝિટિવ છે. એક તો અત્યારના વેધર, જે જુલાઈ વેધર છે યુએસનું, એ ઘણું હોટ થઈ ગયું છે એટલે એક્સપેક્ટેડ છે કે ત્યાં કુલિંગ ડિમાન્ડ આવી શકે છે અને પછી જે એલએનજી એક્સપોર્ટ, જે મેન્ટેનન્સનું જે શટડાઉન થયું હતું એ ફરીથી સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે ફરીથી એલએનજી એક્સપોર્ટ વધી રહ્યો છે જ્યાં એટલે યુએસની ઇન્વેન્ટરી ઘટી છે અને ડિમાન્ડ જે છે એક્સપેક્ટેડ છે કે ગરમીના લીધે વધી શકે છે. એટલે આ બે ફેક્ટરના લીધે આપણે તેજી અત્યારના જોઈ રહ્યા છે. મને લાગે છે કે આ તેજી જે કન્ટિન્યુ રહી શકે છે. 350ની આસપાસ પણ આપણને લેવલ જોવા મળી શકે છે. તો ક્લિયરલી 3 થી 4 દિવસનો વ્યૂ જો હોય તો અહીંયાથી જ બાય કરી શકાય છે 327ના સ્ટોપ લોસથી અને 350નો ટાર્ગેટ રાખી શકાય છે. ઓકે, તો 350નો ટાર્ગેટ નેચરલ ગેસની અંદર તમે રાખીને ચાલો. તો આ સાલ આપણે નેચરલ ગેસની ઉપર પણ બધા જોઈ રહ્યા છે અને હવે એગ્રી કોમોડિટીઝના કારોબાર પર નજર કરી લઈએ. ભાવિકજી, સુગરની વાત કરી લઈએ કારણ કે સુગરની કિંમત તો આપણને ઘટતી દેખાય છે, 4 વર્ષના નીચલા સ્તરની આસપાસ પહોંચતી દેખાય છે. તો શુગર પર આપનો કઈ રીતનો વ્યૂ છે? આગળ આપને શુગરની કિંમતો કઈ તરફ જતી લાગી રહી છે? આઈ થિંક પહેલાં પણ મેં કીધું હતું કે શુગરની પ્રાઇસીસ હવે મને નથી લાગતું કે વધી શકે છે અને હવે આપણે જોઈ રહ્યા છે કે શુગરના પ્રાઇસીસ જે છે એ ઘટવાના ચાલુ થઈ ગયા છે. તો ક્લિયરલી આઈ થિંક હવે અહીંયાથી આગળ તો વધવાનું મને દેખાઈ નથી રહ્યો. યસ, ઘટી શકાય છે કારણ કે આ વખતે આપણું જે ડોમેસ્ટિક કન્ઝમ્પશન છે એના કરતાં આપણું જે પ્રોડક્શન છે એ ડેફિનેટલી વધારે છે અને જો આપણે પણ ગવર્મેન્ટ જે છે આપણે પણ એક્સપોર્ટનો કોટા આપવાનું છે તો ક્લિયરલી ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ પ્રાઇસીસ જે છે ઓર ઘટી શકે છે જેના લીધે આપણો ડોમેસ્ટિક પ્રાઇસીસ છે એ પણ ઘટી શકે છે. તો અહીંયાથી હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે હજી પણ જે શુગર પ્રાઇસીસ જે છે એ 2 થી 3 રૂપિયા ઘટી શકે છે. આઈ થિંક 3 રૂપિયાથી નીચે મને નથી લાગી રહ્યું ઘટી શકે છે અને અપસાઇડ મેં પહેલાં પણ કીધું તો 1 થી 2 રૂપિયાથી વધારે મને દેખાઈ નથી રહ્યું. એટલે પ્રાઇસીસ આઈ થિંક 2 થી 3 રૂપિયા ઘટશે, એના પછી સ્ટેબલ થશે, એના પછી ઘટવાના પણ બહુ ચાન્સીસ દેખાઈ નથી રહ્યા. જી ભાવિકજી, વેરી ક્વિકલી એક એગ્રી કોમોડિટી કઈ આજે ફોકસમાં રાખવાની રહેશે?
આઈ થિંક જીરું આજે બાય કરી શકાય છે. સારું એવું કરેક્શન થઈ ચૂક્યું છે. તો જીરામાં 19,400ની આસપાસ બાય કરી શકાય છે. 19,800ના ટાર્ગેટથી અને 19,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો જીરામાં બાઇંગની સલાહ. અને આપનો ખૂબ ખૂબ આભાર ભાવિકજી, આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી બજારમાં પણ હાલ પૂરતું કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.